શારદાબેન બાબુભાઈ માધવલાલ આકડિયાવાસ, વિઠ્ઠલભાઈ છગનદાસ પટેલ સોનીવાસ, વિનુભાઈ છગનદાસ મોહનદાસ પટેલ સોનીવાસ, કરશનભાઈ ઈશ્વરદાસ પટેલ આકડિયાવાસ, રમેશભાઈ દયાભાઈ પટેલ બરિયાવાસ, સીતાબેન પુરુષોત્તમભાઈ પટેલ આપણા ચાલુ સરપંચ સ્વાઇન ફ્લૂમાં ગામમાં ગયા. ત્યારબાદ વિનોદકુમાર અમૃતલાલ પટેલ, દિનેશકુમાર રણછોડલાલ પટેલ, ઈશ્વરભાઈ ભગવાનદાસ પટેલ, શાંતિભાઈ મથુરદાસ પટેલ, કોકિલાબેન ભીખાભાઈ કરશનદાસ પટેલ, માણેકબેન આત્મારામદાસ ચતુરદાસ પટેલ, અશોકભાઈ મફતલાલ પ્રાણદાસ પટેલ, કમુબેન રામભાઈ નામદાસ પટેલ, શાંતાબેન પ્રહલાદભાઈ સોમદાસ પટેલ. આ સિવાય કોઈ નામ રહી જતું હોય તો કહેજો. નારાયણભાઈ શંકરદાસ, નારાયણભાઈ શંકરદાસ અભિચંદાસ, શાંતાબેન ધર્માભાઈ ત્રિભુવનદાસ, મણિબેન લાલજીભાઈ કાનદાસ, આ સિવાય આ તો આપણા પાટીદારના ફેમિલીના થયા અને પાટીદાર સિવાયના કોમ્યુનિટીમાંથી જે ગામમાં ગયા હોય આપણી જોડે નામના લિસ્ટ નથી એમના, પણ એ બધા માટે આપણે જે ગયા હોય એમના માટે પ્રાર્થના કરીશું. અને ભાવેશભાઈનો વિનંતી કરું કે આઈને શાંતિ પાઠ કરાવે અને ત્યારબાદ આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જો બની શકે તો આંખો બંધ કરી અને જે સદગત ધામમાં પધાર્યા છે એમને યાદ કરી અને જો શક્ય હોય ઊભું થવા એવું હોય તો ઊભા થઈએ તો એ શ્રદ્ધાંજલિ સારી રીતે આપી શકાય. તો આપણે બધા પોતાના સ્થાને જ ઊભા થઈશું. સદગતને મહારાજનું અખંડ સુખ પ્રાપ્ત થાય અને વિશ્વની અંદર શાંતિ રહે અને આપણને કોઈને પણ સમાજની અંદર પણ સદગતિ પ્રાપ્ત થાય અને સારી રીતે આપણે પણ જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકીએ એ માટે આપણે શાંતિ પાઠ કરીશું. હરિ ઓમ દ્યૌ શાંતિરંતરિક્ષયો શાંતિ શાંતિરાપ શાંતિરોખદય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વજ્ઞ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ યતો યત સમીહસે તતો નો અભયં કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો ભયં નઃ પશુભ્યઃ વિશ્વામિ દેવતવિતા તુલિના પુવ જગદ્રંકન્ન આસુવ શાંતિ શાંતિ શાંતિ. હવે ગઈકાલે આમાંથી જે મિટિંગમાં બધા બહેનો ઘણા નહોતા પણ ભાઈઓ બધા મોટાભાગે હતા, કદાચ ના હોય તો ગઈકાલે જે આપણી મિટિંગમાં ફાઇનલ થયું છે એની એક સામાન્ય રૂપરેખા આપી દઉં તો 16 જુલાઈ એ આપણે આવતા વર્ષનું કન્વેન્શન જે કરવાનું છે એની કમિટી બનાવી છે. આપણી જે એક્ઝિસ્ટિંગ આપણી કલ્ચરલ પરિવારની કમિટી તો છે જ, પણ એની સાથે સાથે આ કમિટી જે એરિયામાં હોય એ એરિયાની કમિટી હોય તો આપણને સારું પડે. એટલે એ એરિયામાંથી આપણે મહેન્દ્રભાઈ સોમાભાઈ મથુરદાસ પ્રેસિડેન્ટ તરીકે, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કામ કરશે. ત્યારબાદ ગોવિંદભાઈ પટેલ
વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરશે. ઘનશ્યામભાઈ શિવદાસ પટેલ એકાઉન્ટિંગ સેક્શન સંભાળશે, ટ્રેઝરી. ત્યારબાદ ગોવિંદભાઈ સોમદાસ મથુરદાસ પટેલ એ ડેકોરેશનમાં કામ કરશે. અને ઘનશ્યામભાઈ સોમદાસ મથુરદાસ એ પણ ડેકોરેશનમાં કામ કરશે. સેકન્ડ નંબરના ગોવિંદભાઈ બોલ્યા, ગોવિંદભાઈ ઘનશ્યામભાઈ પટેલ. ઓકે, અને બધાને ભેગા કરીને લઈને આવવાનું કન્વેન્શનમાં જ્યાં પણ થાય ત્યાં. તો પેન્સિલ્વેનિયામાં સૌથી પહેલાં મુકેશભાઈ ડાયાભાઈ પટેલ, ઇલિનોય શિકાગો રમેશભાઈ સોમદાસ પટેલ, રતિભાઈ ગુંજાભાઈ પટેલ, ટેનેસીમાંથી જનકભાઈ રણછોડભાઈ પટેલ, કીર્તિભાઈ જોતારામ કમલદાસ પટેલ, કંટકીમાંથી શૈલેષભાઈ અરવિંદભાઈ પટેલ અને જયપ્રકાશ રસિકભાઈ પટેલ, નોર્થ કેરળના સાઉથ કેરળામાંથી જગદીશભાઈ ભગવાનદાસ પટેલ, પંકજભાઈ પટેલ, પંકજભાઈ જયંતિભાઈ પટેલ, મિશિગનમાંથી નીરવભાઈ નવીનભાઈ પટેલ, તેમજ વિજય બાબુભાઈ પટેલ, કેલિફોર્નિયાથી ભક્તિભાઈ નથુદાસ પટેલ, કેલિફોર્નિયા એરિઝોના કમ્બાઇન ભરતભાઈ જીવાભાઈ પટેલ, હસમુખભાઈ ડાયાભાઈ પટેલ અને મેસેચ્યુસેટ્સ ન્યુયોર્ક કંટકીમાંથી જસવંતભાઈ બચુભાઈ પટેલ અને ઓહાયોમાંથી હરિભાઈ માધવલાલ પટેલ અને કેનેડાથી અરવિંદભાઈ બબલદાસ પટેલ. આમાં કોઈને નામ એડ કરવું હોય તો કહેજો, એટલે એવું ના થાય મારું નામ મારે રહેવું છે કે ચાન્સ ના મળે. ત્યારબાદ આપણે એક નરેન્દ્ર મોદીએ જે ઇન્ડિયા લેવલે બેટી બચાવો અભિયાન શરૂ કર્યું છે કે બાળકીઓને આપણે પ્રોત્સાહન આપી શકીએ કે બેટી જન્મ તો આમ સેમ ફિલિંગ થવું જોઈએ ઘરમાં, દીકરો હોય કે દીકરી હોય. તો એના માટે આપણે એની એક કમિટી અહીંયા પણ બનાવી છે. એમાંથી અરવિંદભાઈએ ગઈકાલે જાહેરાત કરી હતી એમ દર વર્ષે જે છોકરીઓ જન્મે આપણા ગામમાં એને 51,000 રૂપિયા એના નામે જમા કરાવી દેવાના. એટલે એ 18 વર્ષની થાય ત્યારે પૈસા એને મળે, એટલે એ કદી મા બાપને બોજરૂપ ના થાય. તો એના માટે જે સમિતિ બનાવી છે એમાં અરવિંદભાઈ પટેલ કંટકી, વિજયભાઈ પટેલ ફ્લોરિડા, ભગુભાઈ પટેલ ન્યૂજર્સી, રસિકભાઈ પટેલ જોર્જિયા અને સુરેશભાઈ પટેલ મેરીલેન્ડ. બીજું આપણે એક નવું આવતી સાલનું જે કન્વેન્શન છે એમાં બધાએ ડોનેશન જાહેર કર્યું છે. તો કોનું ડોનેશન છે હું બોલી દઉં છું. ડૉક્ટર અમૃતભાઈ પટેલ $5,001, નીરવ નવીનભાઈ સોમદાસ પટેલ $3,000, ભોગીભાઈ ગિરિદાસ પટેલ $5,000, મુકેશભાઈ કાંતિલાલ પટેલ $2,000, અરુણભાઈ શાંતિલાલ મથુરદાસ પટેલ $5,000, ભરતભાઈ જીવદાસ પટેલ $2,501, સોમાભાઈ મથુરદાસ પટેલ $5,000, ઘનશ્યામભાઈ શિવદાસ પટેલ $4,000, ભીખાભાઈ માધવલાલ પટેલ $4,000, પ્રભુભાઈ જગન્નાથદાસ પટેલ $5,000 અને હવે જે તાળી પાડવાની છે હરખી પાડજો. ડૉક્ટર વિષ્ણુભાઈ $25,000. ટોટલ $65,500 આપણા ભેગા થયા છે. એટલે આવતું કન્વેન્શન સક્સેસફુલી આપણને થશે અને ખૂટતા કરતા પૈસા એ જ એરિયામાં રહેતા ભાઈઓ તરફથી આપણે કલેક્ટ કરવાના છે. 5-25,000 કદાચ ઓછા પડે. ન્યૂજર્સીમાં બધું મોંઘું હોય છે અને કદાચ માણસ બી વધારે થાય, કારણ કે ન્યૂજર્સીમાં માણસો વધારે છે. સ્પોન્સર્સ પરિવારોને આપણે પ્રોત્સાહન આપીએ છીએ કે એમના સગાવાલાને આમંત્રણ આપી શકે. તો કદાચ 1,000નો અંદાજ છે. અત્યારે આજે આપણે 500-600 હતા, તો એમાં વધારો થશે.
હવે આપણે કરજીસણમાં આપણે ઘણા બધા વર્ષ લગભગ 3 મિટિંગથી વાત થતી હતી, પણ આ વર્ષે આપણે ફાઇનલ કર્યું છે કે ગામમાં જે રહેતા હોય વડીલો કે જેમનાથી રસોઈ ના થઈ શકતી હોય અથવા રસોઈ કરી શકે એવું કહી શકે, દીકરાઓ અમેરિકા રહેતા હોય, એકલા મા બાપ રહેતા હોય, કોઈ અમદાવાદથી કરજીસણ આવે તો એને જોવું પડે કે ભાઈના ઘેર ભાભી હરખા બોલાવશે કે નહીં બોલાવે અને જમવાની સગવડ થશે કે નહીં થાય. તો ટિફિનની સગવડ હોય તો ટિફિન આવી જાય, કહી દે ફોન કરીને કે હું બપોરે આવું છું, મારું ટિફિન પહોંચાડી દેજો. તો ટિફિન વ્યવસ્થાની આપણે કરજીસણમાં શરૂઆત કરી રહ્યા છીએ. તો અહીંની કમિટી આપણે જે બનાવી છે એ કમિટી ઇન્ડિયાની જે કમિટી બને 3 કે 5 માણસની એને વોચ કરશે. અને એમાં ટિફિન સર્વિસ કમિટીમાં વિજયભાઈ વિઠ્ઠલદાસ પટેલ એ આપણા ચેરમેન તરીકે કામ કરશે. અને એમના અંડરમાં સુરેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ શિવદાસ પટેલ ન્યૂજર્સી, બીડી પટેલ, રસિકભાઈ પટેલ, ડીબી પટેલ અને ભગુભાઈ જમનાદાસ પટેલ, આટલા 7 માણસોની કમિટી બનાવી છે. એ ધ્યાન રાખશે. તાળી તો હવે પાડવાની છે. હું નામ વાંચી છું બધા, આપણે એકી સાથે બધાને તાળી એક જ વખતે પાડીશું. આ જે નામ આવ્યા છે એવરી યર આ જે ટિફિન સર્વિસ થાય એનો ખર્ચો આખા વર્ષનો વર્ષનું વાસણ લાવવા પડે, ગેસના ચૂલા લાવવા પડે, ગેસના બાટલા લાવવા પડે, માણસોના હાયર કરવા પડે, એને પગાર આપવો પડે. A to G જે ખર્ચો થાય 2 લાખ રૂપિયા થાય કે 5 લાખ રૂપિયા થાય એ વર્ષનો ખર્ચો જે તે ફેમિલી આપવાના છે. અને 21 વર્ષનું બુકિંગ થઈ ગયું છે. એમાં વર્ષ પ્રમાણે બોલું છું. ફર્સ્ટ યરનું બુકિંગ ઘનશ્યામભાઈ શિવદાસ પટેલ પરિવાર, એટલે અંદર નામમાં ભૂલો છે ને હું સુધારું છું થોડી. એટલે સુરેશભાઈ જોઈતારામ પટેલ, વિજયભાઈ વિઠ્ઠલદાસ પટેલ, જનકભાઈ રણછોડભાઈ પટેલ, ડાક્ટર વિષ્ણુભાઈ પટેલ, જોઈતારામ બબલદાસ પટેલ પરિવાર, બાબુભાઈ નારાયણદાસ પટેલ પરિવાર, રસિકભાઈ ભગવાનદાસ પટેલ પરિવાર, અરવિંદભાઈ અંબાલાલ પટેલ પરિવાર, જસવંતભાઈ બચુભાઈ પટેલ પરિવાર, ભરતભાઈ જીવીદાસ પટેલ પરિવાર, ઘનશ્યામભાઈ ત્રિભુવનદાસ પટેલ પરિવાર, વિનોદભાઈ ગોરધનભાઈ પટેલ પરિવાર, ભગુભાઈ આત્મારામદાસ પટેલ પરિવાર, અરવિંદભાઈ ગાડાલાલ પટેલ પરિવાર, ભીખાભાઈ માધવલાલ પટેલ પરિવાર, બલદેવભાઈ જમનાદાસ પટેલ પરિવાર, જયંતિભાઈ કરશનદાસ પટેલ પરિવાર, અશ્વિનભાઈ બાબુભાઈ માધવદાસ, અશ્વિનભાઈ બાબુભાઈ માધવલાલ પટેલ પરિવાર, બાબુભાઈ ભક્તિભાઈ પટેલ પરિવાર અને ભરતભાઈ નટવરલાલ જોઈતારામ પટેલ પરિવાર. હવે આપણે આજનો જે કાર્યક્રમ સ્કેડ્યુલ પ્રમાણે આપણે હતો એમાં આપણે સૌથી પહેલું તો આજે જે ગઈકાલે જે હતા નહીં અને આજે જે મહેમાનો આવ્યા હોય એ બધાને આપણે તાળીઓથી વેલકમ કરીશું. ઘણા ભાઈઓ ગઈકાલે રાત્રે આવ્યા છે એટલે ગામ સાથે જોડાણ કેવું છે એના ઉપરથી ખબર પડે કે ગઈકાલે પ્રોગ્રામ સવારે ચાલુ થવાનો હતો, આગલા દિવસે બધા આવી ગયા હતા. તો એ એવું હોય કે મને કરજીસણના કન્વેન્શનમાં જવું છે, જગ્યા નથી પણ એક દિવસે પડશે તો લઈ જઈ આવવું છે. એવી રીતે કરીને આજે આવેલા છે ગઈકાલે. આપણે આજે હવે સોવેનિયર જે બનાવ્યું છે એ સોવેનિયરનું વિમોચન આપણે કરવાનું છે. તો માણસોનો કોન્ટેક્ટ કરીને એમની પાસેથી માહિતી લેવી. મને નહીં હોય તો 10 ફોન આવ્યા છે અરવિંદભાઈના. એવી રીતે બધાને ફોન કર્યા હતા. એટલે આપણે એ જે કામ કર્યું છે એમાં જે ફેમિલીએ આપણને સ્પોન્સર્સ કર્યા છે એ સ્પોન્સર્સ ફેમિલી મહેન્દ્રભાઈ ગોરીદાસ પટેલ, રમણભાઈ ગોરીદાસ પટેલ, આપણે તાળીઓથી એમને થેન્ક યુ કરીશું. અને વિમોચનભાઈ બંને ભાઈઓનું ફેમિલી આવશે, ત્યારબાદ સુરેશભાઈનું ફેમિલી આવશે. સુરેશભાઈ આપણને આજે હોટલમાં આટલું સરસ મજાની સગવડ આપી
એમને તો ખરેખર તાળીઓ પાડી એમને ખબર પડી ગઈ કે આપણે રોકવી લાગે. ત્યારબાદ પંકજભાઈ જયંતિભાઈ પટેલ, જેમને આપણને સરસ મજાનું ફૂડ આપણે વેરી હેપી બધા હેપી છો ને, તાળીઓથી ખબર પડે. તો જયંતિભાઈને રિક્વેસ્ટ કરીએ કે વિમોચન માટે આવશે. ત્યારબાદ બળદેવભાઈ જમનાદાસ પટેલ આપણા પ્રેસિડેન્ટ એ આવશે. અરવિંદભાઈ સાથે આવશે, અરવિંદભાઈ અંબાલાલ પટેલ અને દશરથભાઈ પુરુષોત્તમદાસ પટેલ. આટલા ભાઈઓ સ્ટેજ ઉપર આવશે વિમોચન માટે. હવેથી માઇક દેવી ભાઈ સંભાળશે. થેન્ક યુ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જે મિત્રો હજી પેલી બાજુ હોય બધા અહીંયા આવી જાય. આપણો આ પરિવારના છેલ્લા ચરણમાં હવે અહીંયા એકત્ર થયા છીએ. ભોજન લીધા પછી આપણે સૌ છૂટા પડવાના છીએ, એટલે જ્યાં પણ કોઈ મિત્રો હોય એ બધા જ અહીંયા ઉપસ્થિત થઈ જાય. આપણી આ સવારની સભાનું કામકાજ શરૂ થઈ ગયું છે. હમણાં બીડી પટેલે આપણા પરિવારની ભાવનાઓ, દાતાઓ, આપણે ભવિષ્યમાં શું કરવા માગીએ છીએ એ સતત અહીંયા બેસી અને મોડી રાત સુધી અહીંયા ચિંતન અને મનન આપણે કર્યું છે. અને એનો જે સારો પ્રતિભાવ બધા તરફથી જે મળ્યો છે એની બધી વાત કરી અને હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરી દીધી છે. એટલે સૌ પ્રથમ હું આપણું જે સોવેનિયર તૈયાર થયું છે એનું વિમોચન કરવા માટે જે મહાનુભાવોના નામ હમણાં દીધા તે અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. આપણા સોવેનિયરના સ્પોન્સર મહેન્દ્રભાઈ બી પટેલ, રમણભાઈ આવો, આપ સ્ટેજ ઉપર આવો અને આ સોવેનિયરને પરિવારજનોને અર્પણ કરો. એ પછી સુરેશભાઈ, જયંતિભાઈ, બળદેવભાઈ, અરવિંદભાઈ અને ડીપી પટેલ આ સર્વે સ્ટેજ ઉપર આવશે. અહીં અરવિંદભાઈ, મહેન્દ્રભાઈના હસ્તે આપણે આજના સોવેનિયરનું વિમોચન કરીએ છીએ. તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ કે મહેન્દ્રભાઈ તમે પરિવાર પ્રત્યે જે ભાવના વ્યક્ત કરી છે એના માટે આજે અમને ખૂબ આનંદ છે. સ્વામિનારાયણ ભગવાનની જય. All right, good. વિમોચન પછી સુરેશભાઈ જોઈતારામ પટેલ કે જેમણે પરિવાર પ્રત્યેની ભાવના ગયા વર્ષે જ્યારે આપણે મેકનમાં મળ્યા હતા ત્યારે એમણે કહેલું કે તમે મારા ત્યાં પધારો, અને એ ભાવના જ્યારે આજે એમને વ્યક્ત કરી છે ત્યારે સમગ્ર પરિવાર એમનું સન્માન કરવા માગે છે. તો હું સુરેશભાઈને વિનંતી કરું કે આપ
અહીંયા પધારો. દાદા આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે. આપણે તાલીઓના ગણગણાટથી વધારે લઈએ તો જોરદાર. દાદા તમે શતાયુ તો થઈ ગયા છો, પણ હજી તમારું સ્વાસ્થ્ય સારું રહે એવી પરમ કૃપાનું પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનને આપણે સૌ પ્રાર્થના કરીએ. અને જ્યાં સુધી દાદાને સાલ ઓઢાડી અને એમનું સન્માન પૂરું થાય ત્યાં સુધી આપણે તાલીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ કે તમે આટલું સરસ દીકરાઓની પ્રગતિ તમારી નજરે જુઓ છો, ખૂબ નસીબદાર છો દાદા અને દાદી બંને કે તમને દાદાને સાલ ઉડાડી અને એમનું સન્માન આપણા વડીલ ડૉક્ટર રમણભાઈ સાહેબ કરશે. હું રમણભાઈ સાહેબને વિનંતી કરું કે આપ આવો અને દાદાને સાલ ઉડાડી અને એમનું સન્માન કરો. દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દિપાવો. જય ઘનશ્યામ જય જય કરનારા, કરીએ નમન પુરુષોત્તમ પ્યારા. દાદાને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું સ્વાસ્થ્ય સારું રહે અને સુરેશભાઈ અને કનુભાઈ સમગ્ર પરિવારને ખૂબ જ પ્રભુ શક્તિ આપે, બુદ્ધિ આપે અને એમની પ્રગતિ થાય એવું પરિવાર એમને અભિનંદન પાઠવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યારે સુરેશભાઈએ આ જગ્યા માટેની વ્યવસ્થા પૂરી પાડવાની વાત કરી ત્યારે બીજો મોટો ખર્ચ આપણો આવે છે ભોજન સમારંભનો. તો જમણવાર માટે ભોજન ખર્ચના દાતા એના સ્પોન્સર તરીકે શ્રી જયંતિભાઈ ભગવાનદાસ પટેલ પરિવાર અને પંકજભાઈ એમને આપણે તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. લગભગ $25,000 જેટલો ખર્ચ એ આપણને આ ભોજનમાં થતો હોય છે. આપણે હું ડૉક્ટર વિષ્ણુભાઈને વિનંતી કરું કે ભોજન ખર્ચના દાતા જયંતિભાઈ ભગવાનદાસનું બુકેથી સ્વાગત કરશે. જયંતિભાઈ અને પંકજભાઈ સાથે આવશે, એમનો પરિવાર. આવો જયંતિભાઈ, તમારા ખૂબ ખૂબ આભારી છે, ઋણી છે. 3 દિવસ સુધી ખૂબ સુંદર જમ્યા છીએ અને હજી તમારા લાડુ ખાવાના છે, એટલે અમારે કોઈ ચિંતા નથી. આખું ફેમિલી આવે, ફેમિલી એમનું ફેમિલી આવે. ભાઈ આજે આટલા બધા ઉમંગથી એ આપણા સ્પોન્સર થયા હોય અને પંકજભાઈ તો સ્પોન્સર કરતા મેં એ જોયું છે કે સતત 3 દિવસથી ઘેર લગ્ન હોય ને જાન આવી હોય ને સરભરા ના કરતા હોય એટલા રસોડામાં ઉભા રહીને એમને કરી છે. તો જયંતિભાઈ ઉભા રહો, ઉપર આવવા દો. આજ સખી આનંદની એલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી. એટલો બધો આનંદ અવસર આજે તાલીઓના ગડગડાટથી આપણે વધાવી સમગ્ર પરિવારને. એ પછી આપણે જે આ સોવિનિયર તૈયાર કર્યું ત્યારે સોવિનિયરનો ખર્ચો લગભગ $5500 જેટલો છે. આમ આપણને એમ લાગતું હતું કે $2-3 હજાર આપણું સોવિનિયર તૈયાર થઈ જશે, પણ
આપણી એક પરંપરા રહી છે કે જે કામ કરીએ ખૂબ સારું કરીએ, સુંદર કરીએ અને બીજા કરતાં કંઈક વિશિષ્ટ પ્રકારનું કરીએ. એટલે જ્યારે એને તૈયાર કરવાનું આવ્યું ત્યારે લગભગ $5500 જેટલો ખર્ચ થયો, તો પણ મહેન્દ્રભાઈ ભોરીદાસ શિવદાસ પરિવારે આપણા માટે આ $5500 આપવાની જે વાત કરી છે એમાંથી મહેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હું એમને વિનંતી કરું કે મહેન્દ્રભાઈ સહ પરિવાર આપ અહીંયા સ્ટેજ ઉપર પધારો. બંને ભાઈઓ હા એમના ફેમિલી સાથે જ આવે. જે કોઈ અહીંથી જાહેરાત થાય ત્યારે અમે બહેનોને પ્રાધાન્ય આપીએ છીએ, કારણ કે ભલે બહાર અહીંયા માઇકમાં બોલતા હો પણ ઘેર અમારું ચાલતું નહીં હોતું. હા એટલે આપણે બધાને કોઈ કહેવાનું નહીં આવા, આ તો ખાલી કહી. મણિબેન રસિકભાઈ, આપણા રસિકભાઈ ખૂબ કાર્યકર હતા પણ થોડીક નાદુરસ્ત તબિયતના કારણે અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી, પણ એમના ધર્મપત્ની છે. આવો મણિબેન, વેલકમ. અને એમનું સન્માન કરશે સોમભાઈ મથુરદાસ પરિવારમાંથી જે ઘનશ્યામભાઈ અને જે ભાઈઓ આવ્યા છે એમને હું વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર આવી અને એમનું બુકેથી સન્માન કરો. મહેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ, ગોવિંદભાઈ અને બીજી એક આનંદની વાત એ કરું કે સોમભાઈ મથુરદાસ પરિવાર ઉભારો અને અહીં આગળ આવીને ઉભારો. રમણભાઈ આપો. તાલીઓના ગણગણથી આપણે વધાવી લઈએ. એમનું મુખ્યથી સ્વાગત થાય છે. એક આનંદની વાત એ કરીએ કે સોમાભાઈ મથુરદાસ પરિવારના શ્રી મહેન્દ્રભાઈ, ગોવિંદભાઈ અને ઘનશ્યામભાઈ એ આવતા વર્ષને આપણા સ્નેહ મિલનના ભોજનના દાતા છે. આપણે એમને તાલીઓના ગણગણથી વધાવી લઈએ. અરે હા, સોરી, કોઈ સવાલ નથી ઘનશ્યામભાઈ, આટલો બધો પ્રેમ છે. એકચ્યુઅલી ભોજનના દાતા તરીકે ડૉક્ટર વિષ્ણુભાઈ પરિવાર છે અને સમગ્ર બીજો ખર્ચ જે થવાનો આપણો રહેવાનો ને એ બધો એના સ્પોન્સર તરીકે સોમાભાઈ મથુરદાસ પટેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને હવે 2014ના પ્રોગ્રામની સીડીના સ્પોન્સર શ્રી મુકેશભાઈ કાંતિલાલ બેચરદાસ પરિવાર, એમના ધર્મપત્નીને હું વિનંતી કરું કે આપ અહીંયા પધારો. તમે અમને સીડી તૈયાર કરીને દરેકના ઘેર જે પહોંચી છે એ એમને આભારી છે. સંદીપભાઈ મુકેશભાઈ પટેલ, તમે પણ આવો ને જોડે એમાં. અહીં આવો. અરવિંદભાઈ અમને અહીંયા લાવો. એમાં સંકોચ સરો થાય. આડા તમારા ઘરના માણસો જોડે ઉભા થવાનું છે ને. એમનું સન્માન કાંતાબેન કરો. બળદેવીના ઘેરથી. લેડીઝ તો લેડીઝ. એમનું બુકેથી સંદીપ, હા, અને હું આપણા પ્રમુખ બળદેવભાઈના ધર્મપત્ની કાંતાબેનને વિનંતી કરું કે એમને બુકે આપી અને એમનું સ્વાગત કરશે. હવે જો
અને ચાલુ વર્ષના જે આપણે આ 3 દિવસથી સતત આનંદ માણી રહ્યા છીએ એવા આપણા યજમાન શ્રી જોઈતારામ ત્રિભુવનદાસ પરિવારનો સમગ્ર પરિવાર અહીંયા ઉપસ્થિત થશે અને આપણે એમને તાલીઓના ગડગડથી વધાવી લઈને બુકેથી સ્વાગત કરીએ છીએ. એટલે શ્રી સુરેશભાઈ, ધર્મપત્ની સરસ્વતીબેન, કનુભાઈ અને એમનો સમગ્ર પરિવાર તમામ બાળકો સહિત અહીંયા આવશે અને આપણે એમનું સ્વાગત કરીશું. તાલીઓના ગડગડાથી વધાવી લો આ પરિવારને. પણ આજે 2 મિનિટ આવી અને સંબોધન કરો શ્રી બળદેવભાઈ. સર્વેને જય સ્વામિનારાયણ. આપણો પરિવાર એટલે વર્લ્ડ બેસ્ટ બનાવવા માટેનો આપણો આ પ્રયત્ન છે. આપણું આ કરજીસણ ગામમાં ગમે તે રીતે આપણે રહેતા હોય પણ આપણે પરદેશમાં આવ્યા છીએ. અમારો પ્રયત્ન એ રહ્યો છે કે આપણે એક સાથે એકબીજાની સાથે જોડીને મનના ભાવ હોય એ તોડીને એક ઝાડની નીચે, આપણા વડલાની નીચે એક આપણે સાથે બેસીએ એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એ સફળતા તરફ જઈ રહ્યો છે. એનું કારણ આપ સર્વનો સાથ સહકાર છે. એ અમને ભવિષ્યમાં પણ વધુને વધુ સાથ સહકાર મળતો રહે એ બદલ આપના કિંમતી સમય ફાળવીને પણ આપ પધારો એ અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આજે આપણો પરિવાર એક કરવાનું સમગ્ર કામ કરી રહ્યા છે એવા અમારા મિત્રો અરવિંદભાઈ, દશરથભાઈ, આ જયંતિભાઈ અને નાના બાળકો એમને જે સમયનો ભોગ આપ્યો છે એની આપણે કલ્પના ન કરી શકીએ. કારણ કે આ સમય આ દેશની અંદર ફાળવવો પોતાની જે જવાબદારી હોય એમાંથી બહાર રહીને આજે સમગ્ર બધાને સાથે રાખવા માટે જે સમય ફાળવ્યો છે રાત દિવસ એક કર્યા છે. અને જ્યારે આ આપણી બુક બનાવવાનો સમય આવ્યો ત્યારે જે એનો બાયોડેટા ભેગો કરવાનો હતો એમાં જે અરવિંદભાઈનો જે ફાળો છે, દશરથભાઈ, જયંતિભાઈ, અલ્પેશ, જગદીશભાઈ, રસિકભાઈ, આ બધા જે કોઈ નામ રહી જાય તો કદાચ ક્ષમા કરજો. પણ જે એમનો સમય છે આપણે જે કલાકો ગણીએ ને તો આપણને ખ્યાલ આવે કલાકોને આપણું વેતન એનું ગણીએ તો એનો જે ફાળો છે એમનું બલિદાન છે. તો આપ સૌ અમારી સાથે ભળીને આપણે બધા એક જ છીએ. આમાં કોઈ સ્થાન આપણે કોઈને પ્રમુખ બનાવ્યા કે કોઈને મંત્રી બનાવ્યા, આ કોઈનું હોદ્દા એના માટે આપણે નથી બન્યા. તો આપણે એક સાથે મળીને આપણે એક વડલા નીચે રહી શકીએ. આપણો ગામનો જે વડલો છે એ બહુ મોટો ફૂલે ને ફાલે એ આપણે કાર્ય કરવાનું છે. આપણા મનની અંદર કોઈ પણ ભેદભેદ ના રાખીએ કે આ ભાઈ આવવાનો છે મારે એની સાથે નથી બનતું તો મારે નથી જવું, એવું નહીં રાખતા. પણ આપણે એકબીજાને જો આટલા બધાને એકી સાથે મળવા માટે જવું હોય તો આ દેશની અંદર કેટલો ખર્ચો થાય એ તમે વિચાર કરજો. પણ એકી સાથે અહીંયા 700 માણસને આપણે સાથે મળવું હોય તો કોઈને $500 ખર્ચો થયો છે, કોઈને $700 ખર્ચો થયો હોય. પણ એક ઘઉં ગણીને પણ આ રીતે આપણે સાથે મળીએ અને સાથે રહીએ અને ભવિષ્યની અંદર આમાં આપણે નાના બાળકો એમને ખાસ લાવવાના છે. અને વધુમાં તો આ જે ટીનેજર્સ છે, જે 18 થી 25 વર્ષના ઉંમરના જે બાળકો છે એમને આપણે આ સંસ્કાર, આપણી સંસ્કૃતિ આપવાની છે. કારણ કે અત્યારે જે અહીંયાનું કલ્ચર છે વેસ્ટર્ન કલ્ચર, એની અંદર નાના બાળકો સ્કૂલમાં જાય ત્યારે વેસ્ટર્ન કલ્ચરનું જ શીખતા હોય છે પણ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને ભૂલતા જાય છે. અમે જ્યારે આવતા હતા બસમાં અને અમારો નાનો બાળક છે એને મને પ્રશ્ન પૂછ્યો, why we are here? This is a free country. Why we have to learn for the Indian culture? We are in a free country. We have to learn everything in free. We are in freedom. જે આપણે આ એને ફ્રીડમ કયો શીખવાડવાનો છે? માતા પિતાની સેવા કરવી એ ફ્રીડમ છે.
માતા પિતાની સેવા કરતાં આપણે સંકોચ અનુભવતા હોય છે, પણ આ બધા બીજું જ શીખતા હોય છે, એનું વેસ્ટર્ન કલ્ચર જ શીખતા હોય છે. કચરો જ આપણામાં જતો હોય છે, તે કચરો બહાર કાઢીને આપણે આપણી સંસ્કૃતિને બહાર લાવવાની છે. અને આપણે આપણા બાળકોને ખાસ એ જ શીખવવાનું છે કે ખાસ માતા પિતાની સેવા કરવી. અને આપણું ફેમિલી એટલે કેટલું, બે બાળકો, માતા પિતા એ જ ફેમિલી, એટલું જ અહીંયા શીખવામાં આવે છે અને એ જ શીખતા હોય છે. પણ એ ભૂલીને દાદા દાદી ભાઈ ફુવા કાકા માસી એ આપણું મોટું આખું ફેમિલી છે, એ આપણા બાળકોને શીખવાડવાનું છે. પણ આ બધું ભૂલાતું જાય છે. એટલે ફેમિલી એટલે નાનું ફેમિલી એવું નથી. આપણું ફેમિલી 50 માણસનું હોય ને, આખું વડલો આપણે બનાવીએ ત્યારે ખ્યાલ આવે કે આપણું આ ફેમિલી કહેવાય. એ છોકરાઓને શીખવવાનું છે. ઘણા છોકરાઓને ત્રીજી પેઢીનું નામ યાદ નહીં હોય, અને અમે બસમાં બધા છોકરાઓને પૂછ્યું તો કોઈને 2 પેઢી સુધી આવડે, ઘણાને તો 10 પેઢી સુધીના નામ આવડ્યા. હમણાં બાબુભાઈને પૂછ્યું તો સીધી 10 પેઢી સુધીનું નામ ભૂલી ગયા. અને ઘણા આપણે આ મહિલાઓએ પણ વાત કરવાની છે. બહેનોએ ભૂલી જતી હોય, સસરાનું નામ આવ્યું પછી તો દાદાના ભૂલી ગયા. પણ આ બધું શીખવાની જરૂર છે. આપણી આ સંસ્કૃતિ છે. તો આ સમય મર્યાદામાં રહીને આપણે વધારે બધાનો સમય નહીં બગાડીએ. આપણે બધા જેમ બને એમ જલ્દીથી અહીંથી છૂટા પડીશું બપોરે 12 વાગ્યા સુધી. પણ આપણે ખાસ બીજું આ સાથે સાથે જેમ આ સુરેશભાઈએ આપણને આ મોટો મહેલ આપ્યો, આ એમને મહેલ નથી આપ્યો, એમની આ કરજીસણ પ્રત્યેની કેટલી ભાવના છે એનામાંથી દેખાય છે. તો આપણે તાળીના ગણગડાટ રાખીને ફરીથી વધાવીએ કે આવીને આવી ભાવના બતાવીને આપણને સૌને આ એકત્ર કરવાનું જે એમની તાકાત હતી, એમનું જે બળ હતું, એ આપણને બતાવ્યું કે આ જે પૈસો આપણે કમાઈએ છીએ પણ વાપરી નથી શકતા. પણ જે એક આપણી અસ્મિતા હોય કે ગામ પ્રત્યેની આપણી અસ્મિતા, તો એ આ બહાર આવે તો જ આપણે ગરબામાં હાથ નાખી શકીએ છીએ. તો બધા જ ભાઈઓ આપણા ગામ પ્રત્યેનો આપણે જેની પાસે જે તાકાત છે એ આમાં વાપરીએ. જેમ આપણે વાપરીશું એમ વધવાની જ છે. ભગવાન આપણી સાથે જ હોય છે, ભગવાન એમાં ભરતા હોય છે. આની અંદર જો કોઈમાં એમાં ભગવાન વસેલો હશે ને, એ જ વાતમાં એમ કહે છે કે આ ભાઈનું સારું થજો, તો એમાં કોઈ મેદ નથી કે આનું કોઈ બગાડી શકે. તો આ એક આપણા બધાની એક ભાવના છે. એ સાથે સાથે આ પંકજભાઈએ જે આ જ્યાં સુધી અમારે મિટિંગો થતી હતી ત્યાં સુધી કોઈ જ ખબર નથી. સમગ્ર ખર્ચ બધો જ અન્નનો, ભોજનનો કે આ રહેવા ખાવા પીવાનો બધો જ સમગ્ર ખર્ચ આ સુરેશભાઈ આપવાના હતા. પણ જ્યારે અહીંયા મિટિંગ આ સ્થળ જોવા માટે આવ્યા ત્યારે જ પંકજભાઈએ જાહેરાત કરી કે ભાઈ સુરેશભાઈ, આ જે બધો ભોજનનો ખર્ચ છે ને એ મારે આપવાનો છે.